તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે બિસ્તરા પોટલા બાંધી લીધા, જોઈ લ્યો. એકને એક ડાયલોગ કોપી મારે મારો. તારો ડાયલોગ નથી, હવે તું જવા દે. તું એમ બોલેસ કે રાતે બ્લોગ ચાલુ કર્યો હે તો આપણે જાય હવે કંઈક બારે એમ. હા તો તું એમ કેસ આપણે જવાનું છે મિત્રો ઉજ્જૈન, અને ઈ જો એના બિસ્તરા પોટલા બાંધવા માંડ્યો, અમે અમારા બિસ્તરા પોટલા બાંધી દીધા હે ને. વિટામિન ડી હે વિટામિન A to Z. હા આ હશે તો વિટામિન A to Z એને મળી જાય. જો કેટલી બાંધે, 1 2 3 4 5 6 7 8 પહોંચાઈ જાય ખાલી. આમ જો બધા લાઈનમાં બેસી ગયા છે અને ભાભીએ મસ્તીનો ચા બનાવી નાખ્યો છે. અને આજે મિત્રો એ બે જણાની એનિવર્સરી છે. સો હેપી એનિવર્સરી બોથ ઓફ યુ. તમને બેયને કહું એટલે હું એમ બોલી, ભાઈ એન્ડ ભાભી, બસ હેપી એનિવર્સરી ભાઈ એન્ડ Thanks a lot, man. હા એમ આમ છાનો મુનો હે સ્ટોરી બેક કરી દેજો, મેન્શન બેક. No way. આ અમારી સ્ટોરી મેન્શન બેક ન કર હે. હારું હાલો હવે આપણે હે ને નીકળીએ. આપણે જવાનું છે ઉજ્જૈન, તો હવે આપણે નીકળીએ. એટલે તું નીકળીશ તો અમે નીકળશું ને. ગાડી તો તારે કરવાની ને. હલો એક વાત કહેવાની કે આપણે હારું હાલો આપણે હવે હે ને જઈએ, અને પછી હે ને હું તમને રસ્તામાં કઈક કઈક કરતા હઈશ ને તો. યસ બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. ચલો હવે નીકળીએ આપણે ઉજ્જૈન તરફ. અને હે ને આપણો પથ્થો અહીંયા પાછળ બેસી ગયો અને લીંદર આવે એટલે જોઈ ચારે ચારે પડકાઈ ગયું. તો અત્યારે હે ને મિત્રો પહોંચી ગયા છે ચોટીલા, અને મસ્ત એવો રેસ્ટોરન્ટ હતો. જો આ સાઈડ ડુંગર હશે પણ હે ને દેખાશે નહીં કેમ કે અંધારું છે. આપણે મંગાવી લીધી છે ચા, બધે જો ત્યાં બેઠા હે. ચા થોડી પીવી પડે એમ છે કેમ કે માથું ભારે ભારે લાગે. હજી હું નહીં ઠીક છે, થોડી ચા પી લેવી પડે હે ને. અને નાસ્તો મંગાવ્યો છે, જો નાસ્તો આવે ને તો આપણે કરી લઈએ થોડોક નાસ્તો આવે. તો જો લો અત્યારે હે ને પરોઠા આવી ગયા છે, અને પરોઠા એવા ને એવા આ બે આવી ગયા. જો પૈસા તમારે દેવાના ને એટલે આપણે ખાઈ લઈએ મસ્તીના આલુ પરોઠા વિથ દહીં હે ને. મિત્રો વિહાને અંદર બેઠા બેઠા વાંદરો દેખાઈ ગયો. ક્યાં છે બેઠો? જો દેખાય આ હે ને આ ઈ વાંદરો હોટલની ઉપર લખ્યું ને વિહાન અંદરથી વાંદરો ચલાવે. જો ખલો વિહાન ક્યાં હે યા અંદરથી એમ કે વાંદરો. મેં કીધું શું હે ચડ્યો. નાની ટ્રેન ને એ ભાઈ આ તો નાની ટ્રેન નીકળી. મેં કીધું વિડીયો બનાવો તો જોયું તો હાવ નાની ટ્રેન નીકળી. આ તો એ ભગવાન, હવે મોટી ટ્રેન આવશે. જો ક્યારના બધા હે ને ઉભા હતા. લે આ તો ખુલી ગયું.
પહોંચી ગયા છીએ એટલે જસ્ટ થોડુંક બાકી છે. અમે લોકોએ 2-3 વાગે જમવા બેઠા હતા. જમીને જો હજી હે ને પાછા ગાડીમાં ખડકાઈ ગયા છે અને હવે જઈને તરફ હવે થોડુંક જ બાકી છે. 10 નહીં 15-20 મિનિટનો રસ્તો છે એટલે ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને મસ્ત રેસ્ટ કરીએ થોડી વાર ને પછી આપણે જઈએ બહાર મંદિર તરફ. અને મિત્રો જો મારે હે ને મહેંદી કેવી છે, મસ્તીની છે ને. એ દેખો મારી મહેંદી. કોમેન્ટ કરી દેજો કે આવડતી નથી પણ હું આગળ મૂકી દઉં એટલે હાલ. આ નહીં મેં મૂકી દીધું. બતાવી તો તાર મહેંદી બતાવી તો જો એને મેં મહેંદી મૂકી દીધી. શું હે એક તો મૂકી દે ઈ કઈ નહીં. મૂકી દીધી ને તને કોઈ એટલી મૂકી દેતું તું તો પછી